વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 13 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ નામંજૂર કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિની બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ટુરિસ્ટ રોડ પ્રોજેક્ટ શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને જનસંપર્ક વિભાગના મહત્વના વિભાગોના કામ જે વડોદરા શહેરના વિકાસને ગતિ આપનાર હોય તેનો નિર્ણય લેવા હેતુ આજે બેઠક મળી હતી, જ્યાં ચર્ચાના અંતે 13 કામમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ જે છાણી પ્રવેશ દ્વારથી છાણી સર્કલ સુધીનો રસ્તો ગૌરવપથ બનાવવાનું જે કામ હતું તેને નામંજૂર કરવામાં આવ્યું હતું। સમગ્ર બેઠક સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે સ્થાયીમાં ટોટલ 13 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે। ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 11માં વડ ગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડેન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડેન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ગટર 5% ઓછાના ભાવે 3.59 કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી અને મંજૂર કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં વોર્ડ 4માં ગોવર્ધન પાર્ક 4 રસ્તાથી નિલેક્સ સિટાડેલ કોમ્પ્લેક્સથી રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઇન સુધી નવી ડ્રેનેજ નળીકા જે 3.35% ઓછાના ભાવે 4.28 કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 16માં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી 4 રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશિંગથી ડ્રેનેજ લાઇનના કામને 11% વધુ મુજબના કામને 12.46 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરિત થવાથી 130 એમએલડીનો નવો એસટીપી એમપીએસ સાથે 10 વર્ષના ઓવરડેપ સાથેના કામને 14.31% વધુ મુજબ 245.79 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે। માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુપ્લેક્સથી માંજલપુર ગામ તરફ જતા મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને 12% વધુ મુજબ 1 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે। પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં 2 એજન્સીઓને ધવલ વુડન સપ્લાય 14 લાખના ખર્ચે અને માતાજી ચારકોલને 5,11,000ના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે। આજવા અને પ્રતાપપુરા સબ ડિવિઝન માટે 90 લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના કામે ને મંજૂરી આપવામાં આવી છે। આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે। 14.28%ના વધુના ભાવનું કામ 2.10 કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે 5 વર્ષનું ઓએનએમ કરવાનું રહેશે। છાણી પ્રવેશદ્વારથી છાણી જગતનાગર સુધીનો જે ગૌરવપથનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે, જેમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેક નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે। જે 2.23 કરોડનો વધુ ખર્ચ માગેલો એને સ્થાયી સમિતિએ સર્વાનુમતે નામંજૂર કર્યો છે। પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં 1 કરોડનો ઇજાફો માગ્યો હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે। સયાજી બાગ જૂ વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજી અને ફળફળાની ખરીદી માટે 2 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે। માધવપુરા ગેળના કાર્યક્રમ માટે જે સંલગ્ન ખર્ચો થયો હતો તે કમિશનર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં